બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા, તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી પડ્યા છે। તળાવોમાં પાણી ન હોવાના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા ભક્તો રજડી પડ્યા। દિયોદરનું સણાદર તળાવ હાલ તળિયાજાટક થઈ ગયેલું છે। આ તળાવમાં દર વર્ષે દિયોદર, ભાભર, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારોમાંથી ભક્તો દશામાની મૂર્તિના વિસર્જન માટે આવતા હોય છે, પરંતુ તળાવ આ વર્ષે તળિયાજાટક હોવાથી ભક્તો મૂર્તિઓને બાવળની જાળીમાં અને તળાવમાં અધવચ્ચે મૂકવા મજબૂર બન્યા। દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી, પણ હોય ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર, એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે જીલાડો ભદ્રાવોત। અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આવ્યા છે, એમને મૂર્તિ મેલી, કોરામાં મૂર્તિ મેલી નતા।